નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામના કીડાણા ગામમાં છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા કામોના કારણે સ્થાનિકો પહેલેથી જ ભારે ધૂળ અને અસુવિધાઓનો સામનો કરી રહ્યા છે। ગામ લોકો આશા રાખી રહ્યા હતા કે હવે રાહત મળશે, પરંતુ રાહત મળતા પહેલા જ ગામમાં આવવાનો અને બહાર જવાનો મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા લોકો અચંબામાં પડી ગયા છે। સ્થાનિકોના કહેવા મુજબ રસ્તો બંધ થતાં રોજિંદી અવરજવર, કામધંધા, શાળા, કોલેજે જતા વિદ્યાર્થીઓ તેમજ તાત્કાલિક આરોગ્ય સેવાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। વિકલ્પ માર્ગ અંગે કોઈ સ્પષ્ટ વ્યવસ્થા ન દેખાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ગામ લોકોમાં ચર્ચા છે કે વિકાસના કામો થાય તે જરૂરી છે, પરંતુ આયોજન વગરના પગલાં લોકો માટે મુશ્કેલી ઊભા કરે તો તેને વિકાસ કહેવું કે અવ્યવસ્થા એવો સવાલ ઉઠી રહ્યો છે। 2 મહિના સુધી ધૂળ સહન કર્યા બાદ હવે રસ્તો જ બંધ થઈ જતા લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કામ પહેલા યોજના બનાવવી જરૂરી ન હતી। સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક વિકલ્પ માર્ગ, ધૂળ નિયંત્રણ અને યોગ્ય માહિતી જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ગામના લોકોને અનાવશ્યક હાલાકીનો સામનો ન કરવો પડે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।